કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિના 12 કલાકે અદ્ભુત ખગોળીય સંયોગ રચાય છે, જેમાં વર્ષમાં માત્ર એક જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રદેવ શ્રી સોમનાથ મંદિરના શિખર પરનું ત્રિશુલ, ધ્વજદંડ અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે. માનવામાં આવે છે કે જે સ્થાન પર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી શિવજીએ મુક્તિ આપી હતી, તે સ્થાન પર શ્રી સોમનાથ મહાદેવનો અભિષેક કરવા માટે પ્રતિવર્ષ કાર્તિક પૂર્ણિમાની રાત્રિએ ચંદ્ર પોતે પધારે છે અને પોતાની પ્રભા એટલે કે પોતાની શીતળ ચાંદનીથી શ્રી સોમનાથ મંદિરનો અભિષેક કરે છે. તો આ સંયોગને ભક્તો અમૃત વર્ષા યોગ તરીકે ઓળખે છે, કારણ કે ભક્તોને પ્રબળ શ્રદ્ધા છે કે જ્યારે ચંદ્રદેવ પોતાના નાથ સોમનાથ મહાદેવને પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી અભિષેક કરવા પધારે છે, ત્યારે આ અમૃત વર્ષાના દર્શન કરનાર દરેક ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ચંદ્રદેવની જેમ ભક્તોની પણ તમામ સમસ્યાઓ સોમનાથ મહાદેવ દૂર કરે છે. તો અમૃત વર્ષા યોગના દર્શન કરવા દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા હતા અને ભક્તોએ પોતાના અને પરિવારના કલ્યાણની સાથે વિશ્વના કલ્યાણની સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી. તો કાર્તિકી પૂર્ણિમાના અદ્ભુત સંયોગને અનુલક્ષીને શ્રી સોમનાથ મંદિરમાં ગત રાત્રિના 11 વાગે મહાપૂજા કરવામાં આવી હતી, તેમજ પરંપરા અનુસાર મધ્યરાત્રિએ 12 કલાકે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. દેશ વિદેશમાંથી આવનારા ભક્તોના હર મહાદેવના જય સોમનાથના નારાથી શ્રી સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. તો કાર્તિક પૂર્ણિમાની ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખાવવામાં આવે છે. તો આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના અસુરનો સંહાર કરીને ત્રિલોકનું કલ્યાણ કર્યું હતું. તો આ વિશેષ પર્વને વધુ દિભાવતા દ્રોણેશ્વર SGVP ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ બેન્ડ સાથે રાત્રે મહાદેવની આરતી સંગીતમય શૈલીમાં તાલબદ્ધ રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી, જેને દેશ વિદેશથી સોમનાથ આવનાર ભક્તોએ નિહાળીને બિરદાવી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ તમામ વિદ્યાર્થીઓને પ્રસાદ આપી તેમનું સન્માન કર્યું હતું. તો આ વિદ્યાર્થીઓએ તાજેતરમાં કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલી એકતા દિવસ પરેડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું નામ રોશન કર્યું છે, ત્યારે હવે તેઓ શ્રી સોમનાથ મહાદેવને પોતાની સંગીત કલા અર્પણ કરીને આ પાવન પર્વને વિશેષ આભાર અર્પણ કરી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1955થી કાર્તિકી પૂનમના ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને કાર્તિકી પૂનમ એટલે 11થી લઈ અને પૂનમ એમ 5 દિવસ સોમનાથ મંદિર રાત્રે 11 વાગ્યા સુધી અને પૂનમના દિવસે રાત્રે 1 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. કાર્તિકી પૂનમના દિવસે રાત્રે 12 વાગે વિશેષ એમ કે મહાઆરતી કરવામાં આવે છે, મહાપૂજા કરવામાં આવે છે અને ખાસ કરીને કાર્તિકી પૂનમના દિવસે ચંદ્રમાં બરાબર રાત્રે 12 વાગે ભગવાન સોમનાથજીના મંદિરના શિખર ઉપર એટલે કે સીધી લીટીમાં એના દર્શન થાય છે. આજના આ કાર્તિક પૂનમના પવિત્ર દિવસે દ્રોણેશ્વર જે ગુરુકુળ છે, સ્વામિનારાયણ ગુરુકુળ, એના વિદ્યાર્થીઓ જેનું બેન્ડ છે એ બેન્ડ દ્વારા આજે ભગવાનની આરતી કરવામાં આવી અને આ બેન્ડના તમામ ટીમે સોમનાથજીની બેન્ડ વગાડી અને આરાધના કરી હતી. ખાસ કરીને કાર્તિક પૂનમના રાત્રિએ મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથના દર્શનાર્થે પધાર્યા હતા. મારું નામ પંડ્યા જયેશ કુમાર પ્રભાશંકર છે. અમદાવાદથી આવ્યો છું મારા પરિવાર સાથે દર્શન કરવા. કાર્તિકે પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે, કેમ કે ચંદ્રમા છે એની અમૃત વર્ષા આજના દિવસે ભગવાનનું શિવલિંગ, એનું શિખર અને ધજાદંડ પર આજના દિવસે આવતા હોય છે. બીજું એનું આજનું મહત્વ એવું હોય છે કે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ મહાદેવે અહીંયા કરેલો હોય છે, જે આપણા જીવનમાં એનો અર્થ એવો થાય છે કે આપણે કામ, ક્રોધ અને મોહને આપણે એનાથી દૂર રહેવું જોઈએ. આવી ભગવાન આપણને આજના દર્શનથી પ્રેરણા આપે છે. કાર્તિકી પૂર્ણિમાના દિવસે સોમનાથ મહાદેવ પર ચંદ્રમાના આવવાથી એની જે અમૃત વર્ષા થાય છે એ આપણને ખૂબ જ પોઝિટિવ અને મનને સ્થિર રાખવાની એનર્જી પ્રાપ્ત કરે છે. આજના દિવસે આ દર્શન કરવાનું વિશેષ મહત્વ હોય છે. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.